હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આપણે આજે કરવાના છે ચેપ્ટર નંબર 4 અને એનો પેલો ટોપિક છે હાઉ ટુ અપ્લાય મોરલ ફિલોસોફી ટુ બિઝનેસ એથિક્સ. એટલે આપણા જે મોરલ વેલ્યુઝ જે આપણે સેટ કરેલા છે, આપણી જે વિચારધારા છે, આપણી જે ફિલોસોફી છે, એને આપણે બિઝનેસ એથિક્સની અંદર કેવી રીતે એને બનાવી શકીએ, બરાબર છે, કે એની અંદર આપણે ઇન્સ્યુલેટ કરી શકીએ, બરાબર છે. તો જેટલી બી મોરલ ફિલોસોફીસ છે, બરાબર છે, એ કેવું છે કે બધાની પોતપોતાની ફિલોસોફી હોય, બરાબર છે. કેમ કે એવું જોવામાં આવ્યું છે કે જે આપણે મોરલ જજમેન્ટ આપીએ છીએ, બરાબર, કે આપણી જે પણ મોરલ વેલ્યુ છે, બરાબર છે, એ હિસાબે આપણે ડિસિઝન લઈએ છીએ. ઓકે, આપણે બધાને ખબર છે કે રાઈટ શું છે, રોંગ શું છે, સારું ખરાબ શું છે, બરાબર છે. તો એ હિસાબે આપણે છે ને આપણી ફિલોસોફી જે છે એને સેટ કરીએ છીએ. આપણા જે પર્સપેક્ટિવ છે એ પ્રમાણે આપણે ફિલોસોફી જે છે આપણી બનાવીએ છીએ, બરાબર છે. તો આપણા જે મોરલ્સ છે, જે વેલ્યુઝ છે, બરાબર છે, એના હિસાબે આપણી મોરલ ફિલોસોફી આપણી અંદર સેટ થાય છે, આપણા વિચારોમાં સેટ થાય છે, બરાબર છે. તો એ રીતે આપણને ખબર છે કે અહીંયા સારું શું છે, ખરાબ શું છે, બરાબર. એ બધી વસ્તુ આપણે નાનપણથી જોતા આવ્યા અને શીખતા આવ્યા હોઈએ, એટલે એક પ્રકારના જે વિચારો છે ને એ આપણી અંદર બંધાઈ જાય છે, બરાબર છે. કે આપણને એવું લાગે છે કે આ પ્રકારની પ્રોબ્લેમ હોય ને તો એમાં આપણે આટલા સોલ્યુશન લગાવી શકીએ. એવું જનરલ નોલેજ તો બધાને જ હોય, બરાબર છે. તો અકોર્ડિંગ ટુ ફિલોસોફી પ્રોફેસર બ્રુક નોએલ મુરે એન્ડ કેનેટ બ્રૂડ, applying moral philosophy to business ethics is no simple task, especially in the global marketplace where nations of right and wrong mean different things for different cultures. અહીંયા કેવું છે, જે ફિલોસોફીના પ્રોફેસર્સ છે, બરાબર, બ્રુક નોએલ મુરે અને કેનેથ બ્રૂડ, એમના હિસાબે જે મોરલ ફિલોસોફીસ છે, બરાબર, એને બિઝનેસ એથિક્સની અંદર નાખવા એ કંઈ સિમ્પલ ટાસ્ક નથી. એને બિઝનેસ એથિક્સ બનાવવા એ સિમ્પલ ટાસ્ક નથી. કેમ કે છે ને અત્યારના જમાનામાં કેવું છે કે ટેકનોલોજીના લીધે એક ગ્લોબલ માર્કેટ ઊભું થઈ ગયું છે, બરાબર છે, જેમાં અલગ અલગ નેશન્સ છે એ બધા જોડાયેલા છે, બરાબર, ઇન્ટરનેશનલ બિઝનેસથી. તો એ લોકો બધાને બી ખબર છે કે અમારા નેશન માટે રાઇટ શું છે અને રોંગ શું છે. બધાના જે વિચારો છે એ અલગ અલગ છે, બધાના રૂલ્સ રેગ્યુલેશન્સ અલગ અલગ છે, બધાના કલ્ચર અલગ અલગ છે. તો એ લોકોને કેટલીક વસ્તુ આપણને સાચી લાગતી હોય તો એ લોકોને ખોટી લાગતી હોય, કેટલીક એ લોકોને આપણને ખોટી લાગતી હોય તો એ લોકોને સાચી લાગતી હોય, બરાબર. તો એવી રીતે સાચું ખોટું જે છે એ બધાનું અલગ અલગ છે, બધાના કલ્ચર વાઇઝ, રિલિજિયન વાઇઝ બધી વસ્તુ અલગ અલગ છે, બરાબર, કન્ટ્રી વાઇઝ બધું અલગ અલગ છે. તો જે મોરલ ફિલોસોફી છે ને એને ગ્લોબલ લેવલ પર આપણે નહીં લઈ જઈ શકીએ, બરાબર છે. તો જ્યારે મોરલ જજમેન્ટ કરવું હોય, બરાબર, તો આપણી આજુબાજુના એટમોસ્ફિયર પ્રમાણે આપણી જે મોરલ ફિલોસોફી બાંધેલી છે એ પ્રમાણે આપણે એને અહીંયા બનાવી શકીએ છીએ. તો એમાં પહેલું છે કે આપણી જે મોરલ ફિલોસોફીસ છે એને આપણે ક્યાં સૌથી પહેલાં મૂકી શકીએ, તો ઓર્ગેનાઇઝેશનલ કલ્ચરની અંદર, બરાબર છે. ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર કેવી રીતે બને, જ્યારે એક ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવે, એનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવે, બરાબર છે. તો શરૂઆતના જે વર્ષો છે, 2-3 વર્ષ, બરાબર છે, ત્યારે એક પ્રકારનું એટમોસ્ફિયર છે એ ઊભું કરવામાં આવે, સેટ ઓફ રૂલ્સ જે છે એ બનાવવામાં આવે. એની અંદર બધા એમ્પ્લોય એડજસ્ટ થાય છે કે નથી થતા એ પ્રમાણે એક આખું વાતાવરણ ઊભું કરવામાં આવે છે, બરાબર છે. પછી 5 વર્ષમાં છે ને એક ક્લાઇમેટ બની જાય કે જેટલા બી એમ્પ્લોય આવે ને એ લોકોને ખબર પડે કે આપણે આની અંદર એડજસ્ટ થવાનું છે, બરાબર છે. એ એડજસ્ટમેન્ટ ધીમે ધીમે રૂલ્સ રેગ્યુલેશન્સ થઈ જાય, ત્યાંનું કલ્ચર બની જાય છે. આમ જે ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર છે ને એને બનતા 8-9-10 વર્ષ નીકળી જાય. ઓકે, તો જે બિઝનેસ એથિક્સ છે ને એ સિમ્પલી મોરલ ફિલોસોફીનું જ એક્સટેન્શન કહેવાય, બરાબર છે. એટલે અહીંયા છે ને એક વસ્તુ આવીને ઊભી થાય છે કે જ્યારે આપણે બિઝનેસની અંદર આને લાગુ પાડીએ છીએ તો એ દર વખતે સક્સેસફુલ બી નથી જતી. ઓકે, બધી ફિલોસોફી જે છે એ સક્સેસફુલ નથી જતી. તો બિઝનેસ એથિક્સ ઇઝ સિમ્પલી ધ એક્સટેન્શન ઓફ મોરલ ફિલોસોફી ઇન્ટુ ધ પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ ઇટ પોઝિસ ઇન બિઝનેસ વર્લ્ડ. Nation of right and wrong are endemic to all organization in the way or another, but business owners can use these to define the organizational culture of their
company by focusing on making employee aware of their moral obligations in their business dealing with consider and those within. In short, moral philosophy can be used to create a culture of honesty and ethical business practice by creating a code of ethics that company uses to shape its workers and leaders. હવે અહીંયા કેવું છે કે એ લોકોની જે મોરલ ફિલોસોફીસ છે આપણને બધાને ખબર જ છે કે રાઈટ શું છે રોંગ શું છે, બરાબર. તો જે ઓર્ગેનાઇઝેશન્સ છે, બરાબર છે, એના આજુબાજુના એટમોસ્ફિયર પ્રમાણે એ પણ ટેવાઈ ગયેલી હોય, બરાબર છે. તો એક યા બીજી રીતે જે બિઝનેસ ઓનર છે ને એ જે આ એની બિઝનેસ ફિલોસોફી છે કે મોરલ ફિલોસોફી છે, બરાબર છે, એને અહીંયા ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર તરીકે અહીંયા ડેવલપ કરી શકે છે, બરાબર છે. કંપનીની અંદર જેટલા પણ એમ્પ્લોય આવે છે એ એમ્પ્લોયને એવું અવેર કરવામાં આવે કે આ અમારું ઓર્ગેનાઇઝેશનનું કલ્ચર છે, બરાબર છે. તો જે ફિલોસોફીસ છે એને એનું કલ્ચર બનાવીને એના પર ફોકસ કરીને એમ્પ્લોઈઝને પહેલેથી એવું જ શીખવાડવામાં આવે છે કે એ લોકોને એવી રીતે જ અવેર કરવામાં આવે છે કે જે અમારા આ મોરલ વેલ્યુઝ છે, બરાબર, આ અમારા મોરલ ઓબ્લિગેશન્સ છે. ઓકે, તો આ રીતે જ તમારે અહીંયા બિઝનેસ ડીલિંગ કરવાનું છે, બરાબર છે, આ રીતે જ તમારે અહીંયા રહેવાનું છે. તો આ રીતે એક ઓર્ગેનાઇઝેશનની અંદર કેવી રીતે રહેવાનું છે તો એના એક સેટ ઓફ રૂલ્સ છે કે ફિલોસોફી છે અહીંયા બનાવી દેવામાં આવે છે, બરાબર છે. એટલે જે મોરલ ફિલોસોફીસ છે, બરાબર, એને એક કલ્ચર ઓફ ઓનેસ્ટી એન્ડ એથિકલ બિઝનેસ પ્રેક્ટિસ તરીકે અહીંયા આપણે મૂકી શકીએ છીએ, બરાબર છે. તો અહીંયા આપણે કેટલાક કોડ્સ ઓફ એથિક્સ બનાવી દઈએ કંપની માટેના, ઓર્ગેનાઇઝેશન માટેના, બરાબર છે. કોઈ વર્કર્સના હોય કે પછી લીડર્સના હોય, કોઈ પણ એમ્પ્લોય હોય, બરાબર છે, બધા માટે કોડ ઓફ એથિક્સ આપણે બનાવી લઈએ છીએ ને એ પ્રમાણે જ ત્યાંના એમ્પ્લોય કે પછી વર્કર્સ છે કે લીડર્સ છે એ પણ એ પ્રમાણે જ બિહેવિયર કરે છે, બરાબર છે. એ લોકો પણ એ કલ્ચરની અંદર એડજસ્ટ થઈ જાય છે. એના પછી છે ડિસિપ્લિન. તો આપણે કોઈ પણ જગ્યાએ, ઇવન આપણા ઘરમાં નાનપણથી ડિસિપ્લિન રાખવું એ વસ્તુ આપણને શીખવાડવામાં આવેલી છે, બરાબર, કે આપણે કશે બી જઈએ તો બધી વસ્તુમાં ડિસિપ્લિન રાખવાનું હોય છે, બરાબર. તો આ જે મોરલ ફિલોસોફી છે, બરાબર, એ પણ વન ટાઈપ ઓફ ડિસિપ્લિન જ આપણને શીખવાડે છે. તો મોરલ philosophy can also be applied on a more practical level in determining how to discipline employee who may behave outside of the accepted norms of the organizational culture. તો અહીંયા જે એમ્પ્લોય છે એ એમ્પ્લોયનું ડિસિપ્લિન છે ને પહેલેથી નક્કી કરી દેવામાં આવે છે કે એ લોકોનું કેવી રીતે બિહેવિયર કરવાનું છે ત્યાં રહીને, બરાબર છે. તો એ જે એમ્પ્લોય છે, ઓકે, એ પણ એવી રીતે ધીમે ધીમે બિહેવ કરવાનું સ્ટાર્ટ કરે છે. તો જ્યારે એ કંપનીની અંદર હોય ને, બરાબર છે, તો એના જે ઓર્ગેનાઇઝેશનના કલ્ચર છે, એના જે નોર્મ્સ છે એ પ્રમાણે જે બિહેવિયર કરે છે, બરાબર. જેવો એ કંપનીની બહાર જાય તો એ એટલું બધું એવું નથી રાખતો કે હા હું કંપનીની બહાર છું તો પણ મારે આવી રીતે જ બિહેવ કરવો જોઈએ. પણ આપણે છે ને ધીમે ધીમે કેવું છે કે એની અંદર ટેવાઈ ગયેલા હોઈએ, એટલે આપણે બહાર જઈને પણ એ ટાઈપનો જ બિહેવિયર કરતા હોઈએ, બરાબર, એકદમ પ્રોફેશનલ ટાઈપનો. વિથ અ કોડ ઓફ એથિક્સ in place and an organizational emphasizes upon ethical behavior. તો અહીંયા છે ને કોડ ઓફ એથિક્સ જે છે એ અહીંયા ડિસાઇડ કરી દેવામાં આવ્યા છે, બરાબર છે, એઝ પર પ્લેસ, એઝ પર ઓર્ગેનાઇઝેશન. તો આ જે ઓર્ગેનાઇઝેશન છે ને એ પણ એથિકલ બિહેવિયર કરવું અને એથિકલ કોડ્સ છે એના પર વધારે એમ્ફેસાઇઝ કરે છે, બરાબર છે. તો જે એમ્પ્લોય છે એ એમ્પ્લોયને એ વસ્તુ ખબર હોવી જોઈએ એવું પણ એ લોકો એક્સપેક્ટેશન રાખે છે. તો એમ્પ્લોઈઝ વિલ નો હાઉ ધે શુડ એક્ટ વેન ફેસ વિથ વેરિયસ એથિકલ ડિલેમાસ એન્ડ ધે વિલ નો ધ કોન્સિક્વન્સીસ ઓફ ધેર એક્શન. તો જ્યારે તમને કોડ ઓફ એથિક્સ ખબર છે, ત્યાંનું કલ્ચર ખબર છે, ત્યાંની ડિસિપ્લિન ખબર છે, ત્યાંના એથિક્સ તમને ખબર છે, બરાબર છે, તો આ જે વસ્તુ છે ને એ કેવા કેવા પ્રકારના અહીંયા એથિકલ ડિલેમાસ અહીંયા આવી શકે છે એનાથી અવેર હોવું જોઈએ, બરાબર, કે એને ફેસ કર્યા છે કે ફેસ કરશે એ એને ખબર હોવી જોઈએ, જેનાથી એને એ પણ ખબર પડે કે જો હું આવું કરીશ તો કેવું કેવું કોન્સિક્વન્સીસ અહીંયા આવી શકે છે, કેવું રિઝલ્ટ આવી શકે છે, કે કેવા એક્શન મારા પર લેવાઈ શકે છે, બરાબર છે.
એના પછી છે કે એમ્પ્લોય રિલેશન્સ. એમ્પ્લોયની સાથે જે મેનેજમેન્ટ છે કે ઓર્ગેનાઇઝેશન છે એના રિલેશન કેવા છે, બરાબર છે. આપણે કેવું છે કે એક ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હોઈએ, આપણા સુપિરિયર છે કે મેનેજમેન્ટ ટીમ છે કે જે પણ માલિક છે એની સાથે આપણે બહુ ડિસિપ્લિનથી વર્તન કરતા હોઈએ, બરાબર. એવી જ રીતે આપણે બહાર જઈએ ને ત્યારે બહુ ડિસિપ્લિનથી આપણે એ લોકોની સાથે વર્તન કરીએ છીએ. બહાર બી ઓર્ગેનાઇઝેશનની બહાર બી માની લો કે કશે પાર્ટી કરવા ગયા છે કે કોઈના મેરેજમાં મળ્યા, બરાબર છે, તો ત્યારે પણ આપણે બહુ ડિસિપ્લિનથી એ લોકોની સાથે વર્તન કરીએ છીએ, બરાબર. મેનર્સથી એ લોકોને માન સન્માન પણ આપીએ છીએ. ઓકે, એવી રીતે આપણા જે કલીગ્સ છે એ લોકોની સાથે આપણા જે રિલેશનશિપ છે, બરાબર, એ ફ્રેન્ડ ટાઈપ હોય છે. તો આપણે જ્યારે ઓર્ગેનાઇઝેશનની અંદર હોઈએ ત્યારે આપણે ખાલી કામની જ રિલેટેડ જે બધી વાતો છે એ કરતા હોઈએ છીએ, બરાબર છે. મોસ્ટ ઓફ એના પર આપણે કોન્સન્ટ્રેટ કરીએ છીએ. ઓકે, પણ જેવા આપણે કંપનીની બહાર જઈએ, ઓર્ગેનાઇઝેશનની બહાર જઈએ તો આપણે કેવું છે કે બહાર હરવા ફરવા પણ જઈએ છીએ. ઓકે, પર્સનલ મેટર છે એ પણ એકબીજાને શેર કરીએ છીએ. તો આવી જ રીતે ઓર્ગેનાઇઝેશનની અંદર જે એમ્પ્લોઈઝ વચ્ચે અને જે મેનેજમેન્ટ અને એમ્પ્લોય વચ્ચેના જે રિલેશનશિપ છે, બરાબર, એ ત્યાંનું જે કલ્ચર છે એ પ્રમાણે જ ત્યાં એ લોકોનું ઘડાતું હોય છે, બરાબર. તો હાઉ ધ ઓર્ગેનાઇઝેશન રિલેટ્સ ટુ ઇટ્સ એમ્પ્લોય એન્ડ ધ ટર્મ્સ એન્ડ ટાઈપ્સ ઓફ એમ્પ્લોયમેન્ટ ઇટ ઓફર્સ ઇઝ ઓલ્સો અનધર નેચરલ કન્સર્ન ઓફ બિઝનેસ એથિક્સ. તમે ત્યાં કેવી પોઝિશન પર કામ કરો છો, કેવું એમ્પ્લોયમેન્ટ તમને ઓફર કરવામાં આવેલું છે, કેવા ટર્મ્સ તમારા પર લગાવવામાં આવેલા છે, કેવા સેટ ઓફ રૂલ્સ છે, બરાબર છે. તો એ બધી વસ્તુઓ જે છે એ અહીંયા કન્સિડર કરવામાં આવેલી છે, બરાબર છે. એ બધી જ વસ્તુ આપણા પર ઇફેક્ટ કરતી જ હોય કે જે એમ્પ્લોઈઝ છે, બરાબર છે, અને જે મેનેજર્સ છે કે મેનેજમેન્ટ છે, બરાબર, એ લોકોના રિલેશનશિપ પર આ બધી વસ્તુની અસર પડતી હોય છે. જે મોરલ ફિલોસોફી છે, તો મોરલ ફિલોસોફી કેન બી યુઝ ટુ હેલ્પ ડિટરમાઇન ધ ઓનગોઈંગ રિલેશનશિપ બિટવીન મેનેજર્સ એન્ડ ધ એમ્પ્લોઈઝ વિધિન ધ ઓર્ગેનાઇઝેશન. તો જે પ્રમાણે ત્યાં લોકોને કલ્ચર મળ્યું હોય, બરાબર, એ જ પ્રમાણે જે મેનેજર્સ છે અને જે એમ્પ્લોઈઝ છે એ લોકોના વચ્ચે જે રિલેશનશિપ છે એ બધી વસ્તુ જે ફિલોસોફી છે, બરાબર છે, એ જ નક્કી કરે છે. તો બોથ ઇન ટર્મ ઓફ ડિસિપ્લિન એન્ડ અધર એથિકલ કન્સિડરેશન્સ સચ એઝ મેનેજર એમ્પ્લોય રિલેશન આઉટસાઇડ ધ વર્ક પ્લેસ. તો અહીંયા છે ને બધી જ વસ્તુ અહીંયા અસર કરતી હોય છે, બરાબર. ડિસિપ્લિન હોય કે એથિકલ કન્સિડરેશન હોય, તો જે મેનેજર અને એમ્પ્લોઈઝ છે એના રિલેશનશિપ વર્ક પ્લેસથી બહાર કેવા છે, ઓકે, એ પણ એવી રીતે ડિસાઇડ થાય છે. તો ત્યાં આપણે એઝ અ ફ્રેન્ડ આપણે બિહેવિયર નથી કરતા, બરાબર. ત્યાં પણ આપણે જો આપણા સુપિરિયર હોય તો આપણે એની સાથે જેવી રીતે ઓર્ગેનાઇઝેશનમાં બિહેવિયર કરીએ છીએ એવી રીતે જ કરીએ છીએ, કેમ કે આપણે એ વસ્તુથી ટેવાઈ ગયેલા છે, એવી રીતે જ આપણે શીખેલા છે. ઓકે, ત્યાં આપણે એના ખભા પર હાથ મૂકીને આપણે વાતો નથી કરતા, બરાબર છે, એવું આપણે નહીં કરી શકીએ. એ આપણા સુપિરિયર છે તો ત્યારે પણ એ સુપિરિયર જ છે. એના પછી છે પબ્લિક પરસેપ્શન. Moral philosophy can also be applied in the realm of business ethics to help determine and define how the organization is viewed by the rest of the business community and community in which the business is located. તો જે મોરલ ફિલોસોફી છે, બરાબર છે, એ કેવી રીતે અપ્લાય થવી જોઈએ, તો જે ક્ષેત્રની અંદર કયા ફિલ્ડની અંદર એ જે બિઝનેસ છે એની સ્થાપના કરવામાં આવેલી છે, ત્યાં કેવા બિઝનેસ એથિક્સનો યુઝ કરવામાં આવે છે, બરાબર છે, એ વસ્તુ જે છે ને એ બિઝનેસ એથિક જે બનાવવાના છે આપણે, બરાબર, કે સેટ ઓફ નોર્મ્સ એ બનાવવાના છે, એ અહીંયા આપણે એ બધી વસ્તુ નક્કી કરવામાં આપણને ઇઝી પડે છે, બરાબર છે. અહીંયા જે ઓર્ગેનાઇઝેશન છે એ કેવા પ્રકારની બિઝનેસ કમ્યુનિટીની અંદર છે કે પછી જે બિઝનેસ કમ્યુનિટી છે એ કેવા પ્રકારના એરિયામાં લોકેટેડ થયેલી છે એ પણ આપણે અહીંયા જે છે પબ્લિક માટેના જે એથિક્સ બનાવવાના છે, બિઝનેસ એથિક્સ, બરાબર છે, એ નક્કી કરવામાં આપણે અહીંયા હેલ્પફુલ બને છે. તો વન ઓફ ધ મેજર ક્વેશ્ચન્સ ધેટ હેઝ અરાઇઝન ઇન બિઝનેસ એથિક્સ થ્રુ આઉટ ધ મોડર્ન ઇન્ડસ્ટ્રીયલ એરા ઇઝ વેધર ઓર નોટ અ બિઝનેસ can or should serve as a moral agent. તો અહીંયા સૌથી મોટો ક્વેશ્ચન એ છે કે જે બિઝનેસ એથિક્સ છે, બરાબર છે, એ મોરલ ઇન્ડસ્ટ્રીયલ એરાની અંદર
કેવી રીતે એ કામ કરે છે, બરાબર છે. મોરલ એજન્ટ તરીકે એ કેટલું વર્કફુલ છે, એ કેટલું કામ કરે છે એ પણ અહીંયા જોવામાં આવે છે. ઇન અધર વર્ડ્સ, બિઝનેસ એથિક્સ ઇઝ કન્સર્ન વિથ વેધર ઓર નોટ અ બિઝનેસ. જે બિઝનેસ એથિક્સ છે ને, બરાબર છે, એને અહીંયા એઝ અ બિઝનેસ નથી લેવામાં આવતું, એને એક્સટેન્શન તરીકે લેવામાં આવે છે. એ ક્યારેક આપણે ચેન્જ પણ કરવા પડે, બરાબર છે. તો ઇટ્સ ઓનર, ઇટ શુડ બી સીન એઝ અ બેનેફેક્ટર ઓફ ધ પબ્લિક. હવે જે એના જે માલિક છે, ઓનર છે, બરાબર છે, તો એ કેવું છે કે જે પણ મોરલ વેલ્યુઝ સેટ કરે છે, બરાબર, કે એથિક્સ સેટ કરે છે, એ કેવું હોવું જોઈએ કે પબ્લિકના ભલા માટે હોવું જોઈએ, કસ્ટમરના ભલા માટે હોવું જોઈએ, બરાબર. ઇફ સો, ધેન ઇટ મસ્ટ બી ડિટરમાઇન્ડ ટુ વોટ એક્સટેન્ટ ધીસ ઇઝ ટ્રુ, બરાબર. બિઝનેસ ઓનર્સ કેન ડિટરમાઇન હાઉ ટુ યુઝ ધેર સ્ટેટસ વિધિન ધ કમ્યુનિટી ટુ બેનિફિટ અધર થ્રુ હ્યુમેનિટેરિયન એફર્ટ. તો અહીંયા જેટલા બી ઓનર છે, એ ઓનરે કેવી રીતે બિહેવિયર કરવાનો છે, ખાલી પોતાની ફિલોસોફીને અહીંયા લાગુ નથી પાડવાની, બરાબર છે, પણ એક પબ્લિકને કેવી રીતે કામ લાગશે, એ લોકોને પણ કેવી રીતે ફાયદો થશે, ને કમ્યુનિટી એ લોકો ઉપર કેવી રીતે વિશ્વાસ કરશે, એના બેનિફિટ્સ શું છે, એ બધું વિચારીને આપણે અહીંયા આગળ વધવું જોઈએ, બરાબર છે. તો એક હ્યુમેનિટેરિયન અહીંયા એફર્ટ આપણે કરવાનો છે. ધીસ એફર્ટ કેન ધેન in turn improve public perception of the business because of the way that it plays an important role in helping others. તો જે પબ્લિકની અંદર આપણી જે ઇમેજ પડે છે, જે બ્રાન્ડ બને છે આપણી, બરાબર છે, તો એ અહીંયા આગળ જતાં આપણે જે આપણો બિઝનેસ ઇમ્પ્રૂવ કરવાનો છે, ડેવલપ કરવાનો છે, એ અહીંયા હેલ્પફુલ થાય છે, બરાબર. આમ જે આપણી બિઝનેસ ફિલોસોફીસ છે, એને આપણે કઈ કઈ જગ્યાએ લગાવી શકીએ, તો પબ્લિક પરસેપ્શનમાં, એમ્પ્લોય રિલેશન્સની અંદર, ડિસિપ્લિનની અંદર અને ઓર્ગેનાઇઝેશનલ કલ્ચરની અંદર.